સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું નાસ્તા માટે સસ્તી કોબીનો ક્રિસ્પી ટેસ્ટી એવો નવો નાસ્તો. બહુ ઝટપટ બની જશે. તમે એને ચા સાથે, ચટણી સાથે કે ટમાટો કેચઅપ સાથે ખાઈ શકો. બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો અત્યારે માર્કેટમાં કુંબળી અને ફ્રેશ એવી અને ખૂબ જ સસ્તી એવી કોબી મળે છે. તો અડધી કોબી લેશું. તો આગળ હું તમને કપમાં પણ મેઝરિંગ બતાવીશ કે મેં કેટલી લીધી છે. કોબીને આપણે રફલી મોટી મોટી ચોપ કરી લઈશું. તમે ખમણીને પણ લઈ શકો. મિક્સર જાર લેશું. એમાં 2 થી 3 લીલા મરચાં કે તીખાશ તમને જોવે એ રીતે અને અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો સાથે 2 થી 3 લસણની કળીઓ. લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું. રેસિપીના ટેસ્ટમાં કોઈ ફેર નહીં પડે. 1 ટીસ્પૂન જેટલું જીરું અને અડધી ટીસ્પૂન જેટલો અજમો ઉમેરી અને આપણે એને પેસ્ટ વાટી લઈશું. તો આ રીતે મેં પેસ્ટ વાટી રેડી કરી લીધી. તો હવે આપણે એમાં કોબી રફલી આ રીતે તો ખમણીને તમારે લેવી હોય તો ખમણીને માત્ર તમારે આ પેસ્ટ છે એ મિક્સ કરી દેવાની. હું અહીંયા મિક્સરમાં ઇઝી પડશે એટલા માટે હું કોબીને આ રીતે પલ્સ કરી અધકચરી એવી વાટી લઈશ. તો એકદમ એની પેસ્ટ ન થઈ જવી જોઈએ. અધકચરી આ રીતે મોટા મોટા ટુકડા રહે એ રીતે તમારે વાટવાની. જો અહીંયા તમને એમ લાગે કે કોબી બરાબર વટાતી નથી તો પછી તમારે ખમણીને કોબી લઈ લેવાની. એ જ રીતે બચેલી કોબીને પાછું આપણે મિક્સર જારમાં ઉમેરી પલ્સ કરી અને પાછું આપણે એને પણ વાટી લઈશું. તો આ રીતે કોબી છે એ બધી મેં રેડી કરી લીધી. અને જો તમે મેઝર કરો તો 2 કપ જેટલી ખમણેલી કોબી લેવાની છે કે પછી મિક્સર જારમાં આ રીતે પલ્સ કરેલી કોબી તમારે લઈ લેવાની. તો આ રીતે મેં એને એક બોલમાં લઈ લીધી છે. હવે એમાં 2 થી 3 ટીસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું. સાથે આપણે એમાં થોડા મસાલા, અડધી ટીસ્પૂન જેટલી હળદર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરીશું અને 2 કપ ચણાનો લોટ એટલે કે બેસન તમે થોડો જાડો હોય ચણાનો લોટ એ પણ લઈ શકો. સાથે 2 થી 3 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ ઉમેરીશું. 2 ટીસ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અડધો કપ જેટલા લીલા ધાણા, 1 મોટી ચપટી જેટલા ખાવાના સોડા, 1 ટેબલસ્પૂન જેટલું તેલ, અડધા લીંબુનો રસ નીચોવી દઈશું અને સાથે આપણે એમાં અડધો ટેબલસ્પૂન જેટલી ખાંડ. હવે ગળપણ અને ખટાશ તમને ફાવતું હોય એ રીતે તમારે બેલેન્સ કરવાનું. તમે મુઠિયાની જેમ આમાં વરિયાળી પણ ઉમેરી શકો. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે કોબી આપણે જેમ ખમણી હોય એ ટાઈપની લીધી એટલે એમાં પાણી નીકળશે. એટલે આ રીતે તમે મિક્સ કરશો એટલે થોડી જ વારમાં તમે જોઈ શકો છો મિશ્રણ તો આ રીતે લોટની જેમ સોફ્ટ લોટની જેમ રેડી થઈ જશે. જો તમને લાગે કે એમાં પાણી નથી થતું તો થોડી વાર માટે તમારે રેસ્ટ થવા દેવાનું. પછી ઓલરેડી મિશ્રણ તમારું સોફ્ટ થઈ જશે. હવે આ રીતે ઢોકળાની પ્લેટ લઈ લઈશું. તમે કોઈ ડીપ થાળી અને તપેલીમાં પણ આને સ્ટીમ કરી શકો. તો ચારણીવાળી કોઈ પ્લેટ લઈ એમાં પણ તમે એને સ્ટીમ કરી શકો. આ રીતે ગ્રીસ કરેલી પ્લેટમાં મિશ્રણ છે એ આપણે આ રીતે એકદમ સારી રીતે થાપી અને સેટ કરી દઈશું. તો આ રીતે અને આ રીતે સ્મૂથ થઈ જાય એટલે ઉપરની સાઈડ આપણે સફેદ તલ છાંટી દઈશું. તો અહીંયા બહુ પ્રેસ કરીને નથી મિશ્રણ તમારે ઉમેરવાનું. હલકું આ રીતે તમે એને સ્પ્રેડ કરી અને શેપ આપી દેવાનો. ઉપરની સાઈડ તમારે 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ આ રીતે છૂટા છૂટા પાથરી દેવાના અને હલકું આ રીતે તમારે એને પ્રેસ કરી દેવાનું. હવે ઢોકળામાં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. પહેલેથી જ પાણી આ રીતે ગરમ થાય એટલે પ્લેટ મૂકી દઈશું અને ઢાંકી હાઈ ફ્લેમ પર 15 મિનિટ માટે આપણે એને સ્ટીમ થવા દઈશું. તો એ 15 મિનિટમાં એકદમ પરફેક્ટ એવું તમે જોઈ શકો છો. અહીંયા મેં સોડા થોડા ઉમેર્યા છે. તમે અહીંયા ઈનો ફ્રૂટ સોલ્ટ પણ ઉમેરી શકો. પ્લેટને આપણે બહાર કાઢી લઈશું અને પછી હલકી ઠંડી થાય એટલે નાઈફના મદદથી આપણે એના ચોક્કોર તો આવા નાના નાના ચોરસ ટુકડા કરી લઈશું. તો તમારે જો એકદમ નાના નાના બાઇટ સાઇઝમાં કટ કરવા હોય તો એવા પણ કટ કરી શકો. હું ઢોકળા હોય એવા જ એના પીસીસ કરી રહી છું. આ છે એ તમારે જો વઘાર ન કરવો હોય તો એકલા પણ તમે જો લીલી ચટણી ફુદીના ધાણાની એના સાથે ખાશો તો પણ બહુ ટેસ્ટી એવું લાગશે. તો આ રીતે તમે જોઈ શકો છો
રેડી થઈ ગયા. એકદમ જાળીદાર સોફ્ટ એવો આ કોબીના મુઠિયા જેવો નાસ્તો રેડી થઈ જશે. તો આ રીતે બધા પીસીસ આપણે કટ કરી અને સેપરેટ કરી લઈશું. હવે સેપરેટ થઈ જાય એટલે આપણે એને ક્રિસ્પી કરવા માટે અહીંયા તમારે 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવાનું છે અને નોનસ્ટિક પેનમાં ગરમ કરવાનું છે. એકવાર ગરમ થઈ જાય એટલે જે કોબીનો નાસ્તો છે એ આપણે આ રીતે મીડિયમ ફ્લેમ પર તમારે એને થોડો ક્રિસ્પી થવા દેવાનો છે. તો તેલ ગરમ થાય મીડિયમ ફ્લેમ કરી જેટલા કોબીના પીસીસ આમાં આવી જાય નાસ્તાના એ તમારે આ રીતે ગોઠવી દેવાના અને તમારે એને 1.5 મિનિટ જેવું એક સાઈડથી ફ્રાય થવા દેવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખશો એટલે બહારથી આ રીતે એક લેયર છે એ આવું બ્રાઉન હલકું ગોલ્ડન બ્રાઉન થઈ જશે. પછી તમારે ફ્લિપ કરી પાછું તમારે એને ફ્રાય કરવાનું છે. આ રીતે બધાની સાઈડ મેં ચેન્જ કરી. હવે બીજી સાઈડથી પણ થવા લાગ્યા છે. હવે જે સાઈડ્સ છે ચારેય સાઈડની એ પણ તમારે ક્રિસ્પી કરવાની છે. તો આ નાસ્તો ઓછા તેલમાં પણ રેડી થઈ જશે, સાથે ક્રિસ્પી પણ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો છે. તો તમે કોબીની વડી પણ કહી શકો અને કોબીના મુઠિયા ક્રિસ્પી મુઠિયા પણ કહી શકો. તો બહુ ટેસ્ટી એવું બને છે. તો આ રીતે તમે મસાલો તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું અને થોડો ચડિયાતો મસાલો કરવાનો એટલે એનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે. આ રીતે તમે જોઈ શકો છો એક પછી એક રેડી થઈ ગયા. હું એને પ્લેટમાં બહાર કાઢી લઈશ. તો આ વડી છે એ તમારે પહેલેથી સ્ટીમ કરીને રાખવાની અને જ્યારે સર્વ કરવી હોય ત્યારે તેલમાં તમારે થોડી ક્રિસ્પી કરી લેવાની અને પછી એને ગરમા ગરમ સર્વ કરો. તો ઠંડી બહુ સારી નથી લાગતી. તમારે જ્યારે પણ ખાવી હોય ત્યારે ગરમ ગરમ જ સર્વ કરવાની. એના પર થોડો ચાટ મસાલો પણ તમે છાંટી શકો છો. આ રીતે તૈયાર છે. હું એને ગરમા ગરમ ટમાટો કેચઅપ સાથે સર્વ કરી રહી છું. ચા સાથે પણ બહુ સારી એવી લાગશે અને જો ડાયટ કરતા હોય તો ફુદીના ધાણાની ચટણી સાથે પણ બહુ ટેસ્ટી એવી લાગે છે. તો જો આ રીતે સસ્તી કોબીનો નાસ્તો ક્યારેય ટ્રાય ન કર્યો હોય તો આ કોબીની વડી કે કોબીનો નાસ્તો તમે એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.